જીરું, વરિયાળી, ધાણા અને મેથી જેવા પાક ખેડૂતો માટે મહત્વના રોકડિયા પાક ગણાય છે. ઓછા સમયમાં વધુ ઉત્પાદન અને સારા ભાવ આપતા આ પાક વાવવા ખેડૂતો ઉત્સાહિત રહે છે. સારા ભાવને કારણે ખેડૂતોને તો આર્થિક ફાયદો થાય છે, તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં સારી ડિમાન્ડના કારણે વેપારીઓને પણ મોટો ફાયદો થતો હોય છે. મસાલાના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓ દ્વારા દર વર્ષે સર્વે કરી જીરું, વરિયાળી, ધાણા અને મેથી જેવા પાકના ઉત્પાદનનો એક અંદાજ રજૂ કરાતો હોય છે. આ વર્ષે પણ ઉત્પાદનનો અંદાજ રજૂ કરાયો. આવું જાણીએ આ વર્ષે કેટલા ઉત્પાદનનો અંદાજ રજૂ કરાયો અને કેવી રીતે મેળવાય છે ઉત્પાદનનો અંદાજ. દેશ અને દુનિયાના મસાલાના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓનું એસોસિએશન એટલે કે ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઇસ સ્ટેક હોલ્ડર્સ, જેને આપણે FISS તરીકે ઓળખીએ છીએ. FISSની મીટિંગ ગોવા ખાતે મળી, જેમાં જીરું, વરિયાળી, ધાણા અને મેથી જેવા પાકના ઉત્પાદન રજૂ થવા સાથે ફેડરેશનના નવા હોદ્દેદારોની વરણી પણ કરાઈ. પરંતુ આ મીટિંગમાં જે અંદાજ રજૂ થયો તે ચિંતા ઉપજાવે એવો છે. આજે ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઇસ સ્ટેક હોલ્ડર્સે મને એક નવી જવાબદારી સોંપી છે ચેરમેનના રૂપમાં, જેનું હું બોર્ડ ઓફ ડિરેક્ટર્સનું અને ટ્રસ્ટીઝનું ખૂબ આભારી છું. આજે બીજું જીરું વરિયાળી સિવાય ધાણા અને મેથીનો ક્રોપ બી એસ્ટિમેશન આવ્યો છે. ધાણાનો ક્રોપ થોડોક ઓન એન એવરેજ સેમ જેવો જ આવ્યો છે. મેથીનો ક્રોપ થોડો વધારીને આવ્યો છે, જે ડેટા આવ્યા છે એ પ્રમાણે. અને જે સ્ટુડન્ટ્સ એ જે મહેનત કરી છે, અમારા ચેરમેન ક્રોપ સર્વે કમિટી ચેરમેન દેવેન્દ્રભાઈ અને કાર્તિકભાઈ ખૂબ મહેનત કરી છે બાબતે. જે ઉત્તરોત્તર અમારું એનું USP છે અમારું ક્રોપ સર્વે. એ ક્રોપ સર્વેમાં જે દાંતીવાડા યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ જોડે અમે જે કોલાબરેટ કરીને છેલ્લા 9 વર્ષથી કરીએ છીએ ક્રોપ સર્વે, એ અમે ઇટ ઇઝ અ પાર્ટ ઓફ અવર સોશિયલ રિસ્પોન્સિબિલિટી ઓલ્સો. એટલે એ સોશિયલ રિસ્પોન્સિબિલિટી નિભાવતા અમે લોકોને ટ્રેનિંગ બી આપીએ છીએ. એ 4 ક્રોપનું અમે સર્વે કરીએ છીએ. પ્લસ અમે અમારી બાસ્કેટમાં આ વખતે ટર્મરિક, કાર્ડમમ અને ચીલી એ 3નું બી અમે પ્રેઝન્ટેશન અમે આપેલું છે. અને ફ્યુચરમાં અમે એવી આશા રાખીએ છીએ કે એનું બી અમે ક્રોપ સર્વે કરાવીએ. પણ અત્યારે અમે અમારી પ્રોડક્ટની બાસ્કેટ બી વધારી રહ્યા છીએ. અને પ્લસ અમે દરેક એસોસિએશન જોડે બી અમે જોડાઈને એ અમારો વ્યાપ વધારવાનું અમે કોશિશ કરીશું. આ સેમિનારમાં લગભગ સમજો ને 15 સ્ટેટ્સમાંથી વેપારીઓ આવ્યા હતા. અમારી જોડે ચીલી ટર્મરિક બોર્ડ જોડાયું છે, અમારી જોડે દિલ્હી કિરાના એસોસિએશન જોડાયું છે, અને લગભગ અમારી જોડે 350 થી 350ની અમારી સંખ્યા હતી, જે ખૂબ જ અમારી આશાની મુજબ જ અમે આ વખતે ડેલિગેટ્સ અમને મળ્યા છે. મસાલાના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓના સંમેલન એટલે કે FISSની બેઠકમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્હી, મુંબઈ, કેરાલા સહિત 15 રાજ્યોના વેપારીઓ ઉપરાંત વિદેશથી પણ વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મીટિંગમાં મસાલા પાકોનો CROP સર્વે રજૂ કરાયો, જેના આંકડા ચોંકાવનારા હતા. જીરું ઉત્પાદનની વાત કરીએ તો આ વર્ષે 55 કિલોની 97,93,917 બોરી ઉત્પાદનનું અનુમાન રજૂ કરાયું, જે ગત વર્ષની સરખામણીએ 14,48,592 બોરી ઓછું થવાનું અનુમાન છે. તો વરિયાળીની વાત કરીએ તો ગત વર્ષે 38,58,959 બોરી ઉત્પાદન હતું, જેની સામે આ વર્ષે 55 કિલોની 18,68,395 બોરી ઉત્પાદન થવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. એટલે કે કહી શકીએ કે ગત વર્ષ કરતાં 19,90,566 બોરી ઉત્પાદન ઘટવાનું અનુમાન છે. અન્ય મસાલા પાકોમાં પણ ઉત્પાદન ઓછું રહે તેવા અણસાર મળી રહે તેવું અનુમાન છે. ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઇસ સ્ટેક હોલ્ડર્સની 2 દિવસીય મીટ અહીંયા ગોવા ખાતે આજે સમાપ્ત થઈ. વિયેતનામ, ચાઇના અને સમગ્ર ભારતમાંથી બધા ડેલિગેટ્સ ઉપસ્થિત રહ્યા. એગ્રીકલ્ચર યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ દ્વારા સર્વે કરાવીને અમે હમણાં જ જે ક્રોપના આંકડા જાહેર કર્યા એ પ્રમાણે જીરાનો જે ક્રોપ છે એ ગત વર્ષે 1 કરોડ અને 12 લાખ બોરી
જે હતો એ આ વર્ષે લગભગ 97 લાખ બોરી આવવાની અંદાજે મેં રજૂ કર્યો છે. એ જ રીતે જે વરિયાળીનો ક્રોપ છે એ ગત વર્ષે 38 લાખ બેગ્સનો હતો, જે આ વર્ષે લગભગ 18.5 લાખ બેગ્સ આવવાનો અંદાજ રજૂ કર્યો છે. આ સિવાય અમે ધાણા અને મેથીના ક્રોપના આંકડા પણ અત્રે રજૂ કર્યા છે. અમારો આ સેમિનાર બહુ જ સફળતાપૂર્વક અહીંયા સંપન્ન થયો. દર વર્ષે FISS દાંતીવાડા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પાસે ક્રોપ સર્વે કરાવતું હોય છે, જેનો રિપોર્ટ FISSની વાર્ષિક સભામાં રજૂ થતો હોય છે. જે અંદાજ રજૂ કરાયો એ મુજબ જીરું, વરિયાળી, ધાણા અને રાઈનું ઉત્પાદન ગત વર્ષની સરખામણીએ ઓછું રહેશે. હવે કેમ ઉત્પાદન ઓછું રહેશે તેના મહત્વના કારણોની પણ તપાસ કરી ઉત્પાદન વધે તે તરફ વિચારવું જોઈએ. ખેડૂત પોથી અવારનવાર ખેડૂતો સાથે ચર્ચા કરતું હોય છે. તેમાં જે એક મહત્વનું તારણ સામે આવ્યું તે છે અચાનક જોવા મળતી ભાવની વધઘટ. અચાનક ભાવ વધી જાય કે ઘટી જાય તેનો લાભ વેપારીઓ તો લઈ લે છે, પણ ખેડૂતો લઈ શકતા નથી, જેથી નુકસાન જવાના ડરથી નાના ખેડૂતો મસાલા પાક વાવવાથી અળગા રહે છે. તમારી દ્રષ્ટિએ ઓછા ઉત્પાદનનું કારણ શું હોઈ શકે? કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જય જવાન, જય કિસાન.